મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જે પણ મિત્રો 10 પાસ હોય 12 પાસ હોય અથવા તો ગ્રેજ્યુએટ હોય અને એ લોકોને અત્યારે હાલ એક જ પ્રશ્ન કે અપકમિંગ ભરતી કઈ આવી રહી છે કે આગામી મહિનાઓમાં કઈ કઈ ભરતીઓના ફોર્મ ભરવાના છે એની અપડેટ મળી રહે તો બહુ સારું રહે। તો મિત્રો અહીંયા આખું એક રિવાઇઝ કેલેન્ડર જાહેર કરી દીધું છે। એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે કે વર્ષ 2025-26માં કઈ કઈ ભરતીઓ આવી રહી છે અને બહુ મજાની વાત તો એ છે કે આવતા મહિના એટલે કે જૂન મહિનાથી જ આના ફોર્મ ભરવાના શરૂ થઈ છે કેમ કે આ એક્ઝેક્ટલી મે મહિનો તો સ્ટાર્ટ થઈ ગયો છે રાઈટ। તો આવતા મહિનાથી જ આ ભરતીઓના ફોર્મ ભરવાના શરૂ થવાના છે। તો કઈ કઈ ભરતીઓ છે જેના માટે તમે ફોર્મ ભરી શકો છો, બધી જ જેન્યુઇન ભરતી છે મિત્રો, ઓકે, એકદમ 100% રિયલ છે। ઓકે, આપણે આગળ આ ભરતી વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું કે ક્યારથી ફોર્મ ભરાશે, કઈ ભરતી માટે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, બધું જ આગળ આપણે જોવાના છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરવા આગળ જોજો એન્ડ ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી રાખજો। આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે। જેન્યુઇન સરકારી ભરતીની અપડેટ જોઈતું હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી રાખો। હવે મિત્રો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો કે આ જે ભરતી કેલેન્ડર છે એ એસએસસી નું છે, ઓકે, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા, જેના થ્રુ તમને ખબર હશે કે વેરિયસ એસએસસી ભરતી છે એ વેરિયસ એક્ઝામ કન્ડક્ટ કરે છે, જેમ કે એસએસસી સીજીએલ હોય, સીએચએસએલ હોય, સિલેક્શન પોસ્ટ હોય કે પછી એમટીએસની ભરતી હોય, તો એવી તો વેરિયસ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરતું હોય। એસએસસી જીડી છે, એસએસસી સીપીઓ છે, વેરિયસ પોસ્ટ ઉપર ભરતી જાહેરાત કન્ડક્ટ કરે છે એસએસસી દ્વારા। તો એનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આનું કેલેન્ડર જોવા જઈએ તો બહુ પહેલા જાહેર થયું હતું। આ જે કેલેન્ડર છે એ રિવાઇઝ કેલેન્ડર છે કેમ કે તમને ખ્યાલ હશે કે એસએસસીનું વેન્ડર ચેન્જ થઈ ગયું છે, એટલે કે અત્યાર સુધી એક્ઝામ છે એ ટીસીએસ એક્ઝામ લેતું હતું, પરંતુ હવે છે એ એક્ઝામનું વેન્ડર છે એ ચેન્જ કરી દીધું છે અને હવે નવી કંપની દ્વારા આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે। ઓકે, બાકી એક્ઝામ અહીંયા તમે જોઈ શકો એ બધી વાત આપણે અલગ છે। આપણે જોવા જઈએ કે કઈ ભરતી અપકમિંગ છે, કઈ ભરતીના ફોર્મ ભરવાના શરૂ છે, તો અહીંયા તમે જોવા મળશે ડેટ ઓફ એડવર્ટાઇઝ નંબર, પછી અહીંયા ક્લોઝિંગ ડેટ છે કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું રહેશે, અને અહીંયા તમને જોવા મળશે ડેટ ઓફ મંથ, ઓકે, એક્ઝામ, ઓકે, કે એક્ઝામ ક્યારે છે। તો આપણે વાત કરીએ મિત્રો કે જે ભરતી છે કે જેના હજુ સુધી ફોર્મ નથી ભરાયા એવી ભરતીની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને જોવા મળશે નંબર 4 થી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ભરતીઓની વાત કરવાની છે, જે તમે અહીંયા જોઈ શકો નંબર 4 ઉપર તમે જોઈ શકો છો કે સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન ફેઝ 11, ઓકે, એના ફોર્મ છે એ 2 જૂન 2025 થી ફોર્મ ભરવાના શરૂ થશે। હવે તમને પ્રશ્ન થતો હોય કે આના માટે કોણ ફોર્મ ભરી શકશે, તો મિત્રો આના માટે તમે 10 પાસ હો કે પછી 12 પાસ હો કે ગ્રેજ્યુએટ હોય, ઓકે, તમે સ્નાતક હોય, તમે બધા જ આના માટે ફોર્મ ભરી શકશો। બધા જ માટે વેકેન્સી હશે આ પોસ્ટ ફેઝ 11 માટે, ઓકે, 2025 માટે। એના ફોર્મ 2 જૂનથી ફોર્મ ભરવાના શરૂ થશે। હવે તમને ખબર પડશે ક્યારે કે ફોર્મ ભરવાના ક્યારે સ્ટાર્ટ થાય, તો એના માટે પણ એક આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે કે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થતું હોય છે, નોટિફિકેશન જાહેર થતું હોય છે, તો આપણી ટેલિગ્રામ ઉપર એની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે છે। એટલે કે જ્યારે 2 જૂનથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થશે એટલે તમને મેસેજ મળી રહેશે કે ફોર્મ ભરવાના ફીસ 11ના સ્ટાર્ટ થઈ ગયેલા છે, ઓકે। તો એના એક્ઝામની વાત કરીએ તો મિત્રો એક્ઝામ ક્યારે રહેશે, તો અહીંયા તમે જોઈ શકો કે 24 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે વેરિયસ શિફ્ટમાં, એટલે કે અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે, એટલે કે લગભગ એકાદ મહિનો જેવું આપણે એક્ઝામ ચાલી છે। એકાદ મહિનો તો ના કહી શકે, 15 થી 20 દિવસ જેવું કહેવાય કે તમારી એક્ઝામ ચાલશે, કેમ કે ઘણી બધી અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે, ઓકે। તો આ એક ભરતી છે। બીજી આગળ વાત કરીએ કે સ્ટેનોગ્રાફરની પણ વેકેન્સી છે, જે તમે અહીંયા જોઈ શકો કે સ્ટેનોગ્રાફર ગ્રુપ ગ્રેડ સીની વેકેન્સી છે, બહુ સારી વેકેન્સી છે। જે લોકોને મેથ્સ નથી ફાવતું આનું ફોર્મ ભરી શકે છે મિત્રો, ઓકે। તો આ પણ એક બહુ સારી વેકેન્સી છે અને સારા એવા ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થતું હોય છે એઝ અ સ્ટેનોગ્રાફર, ઓકે। તો આના પણ ફોર્મ છે એ 5 જૂનથી ફોર્મ ભરવાના શરૂ થશે અને એમાં પણ તમે જોઈ શકો કે 6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ એક્ઝામ કન્ડક્ટ થશે તમારી। ત્યાર પછી આગળ વાત કરીએ કમ્બાઇન્ડ હિન્દી ટ્રાન્સલેટરની એક્ઝામિનેશન છે, તો આના માટે પણ તમે ફોર્મ ભરી શકો છો, ઓકે। તો જો તમે ટ્રાન્સલેટરની જોબ મેળવવા માંગતા હોય, તમને હિન્દી લેંગ્વેજમાં તમે એઝ અ તમારો મેઇન સબ્જેક્ટ રહ્યો હોય હિન્દી, ઓકે, તો તમે આનું ફોર્મ ભરી શકશો, ઓકે। તો એના પર 5 જૂનથી જ આના પર ફોર્મ ભરાશે। ત્યાર પછી આગળ વાત કરીએ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન, જો તમે અધિકારી બનવા માંગો છો, તમે ગ્રુપ બી લેવલનો અધિકારી, ઓકે, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય, સીબીઆઈ સબ ઇન્સ્પેક્ટર હોય કે પછી જીએસટી ઇન્સ્પેક્ટર હોય, એવી મોટી પોસ્ટ લેવા માંગો છો, ઓકે, એએસઓએન સીએસએસ છે, એએસઓએન મિનિસ્ટ્રી એક્સટર્નલ અફેર્સ, એવા ઘણા બધા મોટા ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થતું હોય છે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે, પછી કહી શકાય કે તમારું જીએસટી ઇન્સ્પેક્ટર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બની શકો છો ડાયરેક્ટ આ સીજીએલ એક્ઝામના થ્રુ, ઓકે। તો આમાં મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, જીકેનો બહુ જબરજસ્ત રોલ હોય છે, તો એના પર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દે। જો તમારે જોઈતો હોય આના પર સેપરેટ વિડીયો તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તો એનો એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ કે એક્ઝામ પેટર્ન, સિલેબસ શું હોય છે, કયા ડિપાર્ટમેન્ટ હોય છે, કઈ પોસ્ટ હોય છે, બધું જ ડિટેલમાં વાત કરીશ આપણે, ઓકે। પરંતુ એના માટે તમારે કામ કરવું પડશે, વિડીયો સેક્શનમાં જઈને કોમેન્ટ વધારે કરવી પડશે, ઓકે। ત્યાર પછી આના ફોર્મ ક્યારે ભરશે, તો 9 જૂનથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે મિત્રો, અને 9 જૂનથી આનું અપડેટ તમને ટેલિગ્રામ પરથી મળી રહેશે, ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશન બધું જ ટેલિગ્રામ પર આવી રહેશે, ઓકે। તો 9 જૂનથી આના ફોર્મ ભરાશે, એટલે કે આવતા મહિનાથી આના ફોર્મ ભરાશે। અને એક્ઝામ ક્યારે રહેશે મિત્રો, એક્ઝામ ડેટ પણ નોટ કરી લેજો કે 13 ઓગસ્ટથી તમારી એક્ઝામ આની પર સ્ટાર્ટ થઈ જશે, ઓકે। તો 13 ઓગસ્ટથી આની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। ત્યાર પછી આગળ વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સિસ એક્ઝામિનેશન 2025, એટલે કે આ જે વેકેન્સી છે એ એસએસસી સીપીઓની વેકેન્સી છે, ઓકે, સીપીઓની।
હવે આના નામ ઉપરથી તમને ખ્યાલ તો પડી ગયો હશે કે તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો દિલ્હી પોલીસમાં. જેવી રીતે આપણે અહીંયા પીએસઆઈ હોય છે ને એવી રીતે તમે દિલ્હીની જે પોલીસ હોય છે એના ડાયરેક્ટ તમે પીએસઆઈ બની શકો છો. એટલે કે 2 સ્ટાર વાળી આ પોસ્ટ છે. ઓકે, અને બાકી એના સિવાય જો તમે બીએસએફ હોય, ઓકે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એમાં પણ ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો આ એક્ઝામ ક્લિયર કરીને. તો આ પણ બહુ પોપ્યુલર વેકેન્સી છે જે લોકોને ફોર્સમાં જોઈન કરવું છે, ફોર્સ. ઓકે, જેમ કે બીએસએફ, આઈટીબીપી છે, સીઆઈએસએફ છે, ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. આમાં ઇંગ્લિશ બહુ જબરજસ્ત માંગતા હોય છે, ઇંગ્લિશ સારું એવું હોય છે. આમાં 200 માર્ક્સનું એક આખું ઇંગ્લિશનું મીન્સ પેપર હોય છે. ઓકે, તો આનું પણ એક સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય તો કહેજો, તો એના પર બનાવી દઈશ. ઓકે, તો આના પર 16 મેથી 16 જૂનથી આના ફોર્મ ભરાશે. અને વાત કરીએ એક્ઝામ ક્યારે હશે તો 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે આની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 12th પાસ ઉપર જો સૌથી મોટી અને સૌથી પોપ્યુલર અને સારામાં સારી એવી પોસ્ટ જોઈતી હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો. આનું ફૂલ ફોર્મ થાય છે CHSL. તો આનું પણ ફોર્મ તમે જોઈ શકો કે 23 જૂનથી આના ફોર્મ ભરાશે. 23 જૂનથી. હજુ આના માટે તમારી પાસે સમય છે તૈયારી માટેનો. અને આમાં પણ આ જે ભરતી છે ને મિત્રો, CGL કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન, અને આમાં લગભગ કંઈ જ ફરક નથી. પરીક્ષાની પદ્ધતિ છે ને બંનેની સેમ પદ્ધતિ છે. ઓકે, અને બંનેમાં કહેવાય કે લેવલ પણ એટલું બધું ડિફરન્સ નથી હોતો. ઓકે, એના પર સેપરેટ વિડીયો જોઈતો હોય તો બનાવી દઈશ. 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે એક્ઝામ કન્ડક્ટ થશે આની. પછી બીજી છે 10 પાસ ઉપર MTSની છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે, અને હવલદારની વેકેન્સી છે. બંને 10 પાસ ઉપર ભરતી થતી હોય છે. બંને માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાના, તમારે પોસ્ટ પ્રિફરન્સ આપવાની હોય છે, બીજું કંઈ નથી. તો આનો પર સેપરેટ વિડીયો જોઈતો હોય ને તો એનો પર સેપરેટ વિડીયો બનાવી દઈશ. સેલેરીની પણ વાત કરવાનો છો આગળ કે સેલેરી કઈ પોસ્ટ CGL હોય, CHSL હોય, CPO હોય કે સેલેરી કેટલી મળતી હોય છે એની આપણે લાસ્ટમાં વાત કરીએ. ઓકે, તો અત્યારે ફોર્મ ભરવાની વાત કરીએ તો મિત્રો MTSના ફોર્મ છે એ 26 જૂનથી આના ફોર્મ ભરાશે. અને એક્ઝામની વાત કરીએ તો સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર એકાદ મહિનો જેવી આની એક્ઝામ કન્ડક્ટ થશે. ઓકે, કેમ કે આમાં 10 પાસ ઉપર છે, ખાસી એવી સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. તો આના કેન્ડિડેટ પણ વધારે લોકો કેન્ડિડેટ એક્ઝામ આપવા માટે એપેર થતા હોય છે. તો આના શિફ્ટ જે છે એ એકાદ મહિના જેવી એક્ઝામ ચાલતી હોય છે મિત્રો, વેરિયસ શિફ્ટમાં. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, જુનિયર એન્જિનિયર માટે પણ વેકેન્સી હોય છે મિત્રો, જેને કહેવાય છે કે JEE. ઓકે, SSC JEEની વેકેન્સી એન્જિનિયરો માટે બહુ બેસ્ટ વેકેન્સી છે. અને એના ફોર્મ છે એ 30 જૂનથી ભરાશે. અને એના માટે એક્ઝામની વાત કરીએ તો 27 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર વચ્ચે આની એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. ઓકે, કોન્સ્ટેબલ માટેની વેકેન્સી છે. જો તમે ડ્રાઈવર કોન્સ્ટેબલ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બનવા માંગતા હોય તો આની પણ વેકેન્સી થતી હોય છે. એ પણ 10 પાસ ઉપર જ ભરતી થતી હોય છે મિત્રો, દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ. આગળ આપણે જે જોઈએ એ ગ્રેજ્યુએટ માટે હતી CPO દ્વારા. ઓકે, તો એમાં ડાયરેક્ટ તમે દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર બની શકો છો, આમાં કોન્સ્ટેબલ બની શકો છો. ઓકે, તો આની વાત કરીએ તો જુલાઈ સપ્ટેમ્બરમાં આનું ફોર્મ ભરાશે. હજુ આની ઘણો સમય છે, તૈયારીમાં પણ ઘણો સમય મળી રહેશે. જુલાઈ સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરાશે. અને એક્ઝામની વાત કરીએ તો નવેમ્બર ડિસેમ્બરમાં આની એક્ઝામ થતી હોય છે મિત્રો. એટલે કે આ વર્ષના એન્ડમાં એક્ઝામ છે. તો તમે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરો તો ખાસી એવી તૈયારી આની થઈ જશે તમારી, અને એક્ઝામ ક્લિયર કરી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, જે વેકેન્સી છે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રી ઇન દિલ્હી પોલીસ. ઓકે, તો હેડ કોન્સ્ટેબલ પણ વેકેન્સી આ વખતે તમને નોટિફિકેશનમાં જોવા મળશે. તો એ પણ વેકેન્સી છે એ જુલાઈ સપ્ટેમ્બરમાં તમને જોવા મળશે. હેડ કોન્સ્ટેબલ ડાયરેક્ટ તમે દિલ્હી પોલીસમાં બની શકો છો. તો એના ફોર્મની વાત કરીએ તો એની પણ નવેમ્બર ડિસેમ્બરમાં તમારી એક્ઝામ લેવાશે. ઓકે, ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર છે. ઓકે, જેને આપણે અહીંયા તમે ટેકનિકલ વિભાગની કહી શકાય પોલીસ ભરતીમાં વેકેન્સી, તેના પણ જુલાઈ સપ્ટેમ્બરથી તમે ફોર્મ ભરી શકશો. અને આ વખતે નોટિફિકેશનમાં ઘણી એવી પોસ્ટ જે હર વખતે નથી જોવા મળતી એ ઘણી બધી પોસ્ટ તમને જોવા મળે છે. દિલ્હી પોલીસમાં ઘણી બધી અલગ અલગ હોય છે. વાયરલેસ ડિપાર્ટમેન્ટ હોય છે, ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હોય છે, પછી એક્ઝિક્યુટિવ માટે પણ તમે જોઈ શકો કે કોન્સ્ટેબલમાં એક્ઝિક્યુટિવ મેલ ફિમેલ માટેની વેકેન્સી છે પોલીસમાં. ઓકે, કોન્સ્ટેબલની જ પોસ્ટ છે, એક્ઝિક્યુટિવ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ જુલાઈ સપ્ટેમ્બરમાં તમને નોટિફિકેશન જોવા મળશે. નવેમ્બર ડિસેમ્બરમાં એની પણ એક્ઝામ લેવાશે. આ બધા ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ જો તમારે જોઈતો હોય તો. હવે આ જે સ્ટેનોગ્રાફર છે એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામિનેશન માટે છે. ઓકે, તો એ આપણા કામનું નથી. આપણા જે ડાયરેક્ટ ભરતી હતી એ આગળ જોઈ લીધું આપણે. ઓકે, કોન્સ્ટેબલની વાત કરીએ કે GD. ઓકે, જે GDની વેકેન્સી ઘણા બધી પોપ્યુલર હોય છે, ઘણા બધા લોકો કેન્ડિડેટ આમાં સિલેક્શન લેતા હોય છે. કેમ કે આની વેકેન્સી છે એ મિનિમમ વેકેન્સી 40 થી 50,000, ઘણી વખત 60,000. આ વખતે જે વેકેન્સી છે મિત્રો 2025ની જે છે, આ જે છે એ 2026ની વેકેન્સી છે. 2025ની વેકેન્સીની વાત કરું તો 60,000 જેટલી વેકેન્સી 2025માં આવી છે. ઓકે, SSC JDની. તો આ વખતે કેટલી વેકેન્સી આવે છે એ પણ જોવાનું રહેશે. 50,000થી ઓછી તો વેકેન્સી નહીં જોવા મળે. ઓકે, તો આ પણ તમે એક સારામાં સારી વેકેન્સી છે. તમે ડાયરેક્ટ BSFમાં કોન્સ્ટેબલ છે, CISFમાં કોન્સ્ટેબલ બની શકો છો. ઓકે, તો આના પણ ફોર્મ છે એ ઓક્ટોબરથી ફોર્મ ભરાશે અને જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં તમારે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. પછી બાકીની જે પોસ્ટ છે મિત્રો એ ડિપાર્ટમેન્ટલ કોમ્પ્યુટર એક્ઝામ છે મિત્રો, તો એ આપણા કામની છે નહીં. આપણા કામની અહીંયા SSC JD સુધી હતી. ઓકે, તો આના ભરતીના અપડેટ જેમ ભરતી આવશે બધી જ અપડેટ ટેલિગ્રામ ઉપર તમને જોવા મળતી હશે. આ ભરતીમાં આપણે જસ્ટ કેલેન્ડર વિશે વાત કરી છે કે કઈ અપકમિંગ ભરતીઓ છે, અને બિલકુલ જેન્યુઅન કેલેન્ડર છે. અને આ બધી ભરતીઓ તમને જોવા મળશે આવતા મહિનાથી. ઓકે, તો જે પણ લોકો તૈયારી કરવા માંગતા હોય તો તૈયારીમાં લાગી શકે છે. અને જે પણ ભરતી માટે ડિટેલ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. જે પોસ્ટ પર અથવા તો જે એક્ઝામ ઉપર વધારે કોમેન્ટ્સ આવશે એના ઉપર એક સેપરેટ ડિટેલમાં અલગ વિડીયો લઈને આવી જઈશ. ઓકે, તમારે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આગળ પડતું આટલું જ.